તો ત્યારે ધોધમાર વરસાદ તાપીમાં વરસી રહ્યો છે। હાલ આ મહત્વપૂર્ણ નવસારીના વાંસદાથી સામે આવ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વાંસદામાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને પગલે ઉનાઈમાં પાણી ભરાઈ ગયા છે। શામળાજી મુખ્ય હાઈવે પર પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી, તો ઉનાઈ માછીવાડ જવાહર રોડ પર પાણી ભરાઈ ગયા છે। તો નવસારીથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદને પગલે ઉનાઈમાં પાણી ભરાઈ ગયા છે। શામળાજી મુખ્ય હાઈવે પર પાણી ભરાયા છે। શામળાજી મુખ્ય હાઈવે પરના દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાંસદામાં 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે ઉનાઈમાં અત્યારે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે। નવસારીથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। બીજી તરફ હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે ઠેર ઠેર જગ્યાએ અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રુષ્યંત જોડાઈ ગયા છે। જે રુષ્યંત, નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અત્યારે અટવાયા છે। અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી, ચોક્કસપણે કહી શકાય, હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવેલી આગાહીને પગલે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓમાં 6 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો વાંસદા તાલુકામાં પાછલા 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જે ઠેર ઠેર રસ્તા ઉપર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા। ખાસ કરીને જે વાંસદા તાલુકામાં આવેલું જે સુપ્રસિદ્ધ મંદિર છે, ઉનાઈ માતાજીનું મંદિર છે, ત્યાં પણ રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેના કારણે વાહન ચાલકો છે તેમજ રાહદારીઓ છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે 4 કલાકમાં જે 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાંસદા તાલુકામાં જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે। ત્યારે તમામ નવસારી જિલ્લાના જે તમામ તાલુકાઓ છે, તમામ તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓમાં પણ જે જળસ્તરની સફારી છે તેમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। જી રુષ્યંત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે નદીઓમાં જળસ્તરમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ અત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી।